जय श्री कृष्ण विद्यार्थी मित्रों। आज આપણે આલ્કેનની રાસાયણિક પ્રક્રિયા ભાગ 2 ની અંદર હેલોજિનેશન રિએક્શન પાર્ટ 2 એટલે વિદ્યાર્થી મિત્રો આજે આપણે એવી પ્રક્રિયાનો અભ્યાસ કરશું કે જેની અંદર કેટલા પ્રમાણમાં નિપજ મળે છે। ચાલો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો હેલોજિનેશન પ્રક્રિયા આપણે લાસ્ટ લેક્ચરમાં ભણ્યા હતા એ પ્રમાણે હેલોજિનેશનમાં RH આલ્કેનની X2 સાથે સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રક્રિયા થાય RX પ્લસ HX બને છે। આ પ્રક્રિયાને હેલોજિનેશન પ્રક્રિયા કહે છે। રિએક્ટિવિટી ઓર્ડર ફ્લોરિનની સૌથી ઝડપી પ્રક્રિયા થાય, ક્લોરિનની ધીમી, બ્રોમિનની એનાથી પણ ધીમી અને આયોડિનની સૌથી ધીમી પ્રક્રિયા થાય છે। અહીંયા હવે વિદ્યાર્થી મિત્રો આપણે લાસ્ટ લેક્ચરમાં જે ભણ્યા હતા એનાથી થોડીક આગળ ભણીએ। લાસ્ટ લેક્ચરમાં આપણે હેલોજિનેશનની ક્રિયાવિધિનો અભ્યાસ કર્યો હતો। વિદ્યાર્થી મિત્રો આ લેક્ચરમાં આપણે હેલોજિનેશનમાં કઈ નિપજ બને છે એટલે નિપજનો અભ્યાસ કરીશું અને નિપજની ટકાવારી અને એના પ્રમાણનો અભ્યાસ કરીશું। સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો આલ્કેન માં હાઇડ્રોજનના વિસ્થાપન નો ક્રમ તો તૃતીયક હાઇડ્રોજન ઝડપથી વિસ્થાપિત થાય, પછી દ્વિતીયક હાઇડ્રોજન અને પછી પ્રાથમિક હાઇડ્રોજન વિસ્થાપિત થશે। એટલે એનો મતલબ સૌથી ઝડપથી વિસ્થાપિત કયો હાઇડ્રોજન થશે? તૃતીયક, પછી દ્વિતીયક અને પછી પ્રાથમિક થશે। હવે ક્લોરિનેશન માટે હાઇડ્રોજનના વિસ્થાપનનું પ્રમાણ તો તૃતીયક હાઇડ્રોજન જેમ દ્વિતીયક હાઇડ્રોજન જેમ પ્રાથમિક હાઇડ્રોજનના વિસ્થાપનનું પ્રમાણ છે 5:3.8:1। એટલે આનો અર્થ સમજીએ વિદ્યાર્થી મિત્રો। કહેવાનો અર્થ જ્યારે 5 તૃતીયક હાઇડ્રોજનનું વિસ્થાપન થાય તેટલા સમયમાં એક પ્રાથમિક હાઇડ્રોજનનું વિસ્થાપન થાય છે અને 3.8 દ્વિતીયક હાઇડ્રોજનનું વિસ્થાપન થાય છે। અને આપણે ઉદાહરણ દ્વારા સમજશું તો થોડી વધારે સમજ પડશે વિદ્યાર્થી મિત્રો। ઉદાહરણ દ્વારા સમજવા પ્રયત્ન કરીએ। જો ક્લોરિનેશન માટે વિસ્થાપનનો દર છે વિદ્યાર્થી મિત્રો, હવે આને સમજવા પ્રયત્ન કરીએ। ચાલો સૌથી પહેલાં સાદું ઉદાહરણ CH3 CH2 CH3 સૂર્યપ્રકાશની હાજરીમાં મોનોક્લોરિનેશન 1 મોલ Cl2 વડે મોનોક્લોરિનેશન કરીએ। મોનોક્લોરિનેશનનો અર્થ એક જ હાઇડ્રોજનનું વિસ્થાપન થશે। હવે એક જ હાઇડ્રોજનનું વિસ્થાપન બનશે એટલે HClનો એક અણુ છૂટો પડશે। હવે આપણી પાસે વિદ્યાર્થી મિત્રો સમજીએ એટલે બહુ સાદી અને સરળ સમજૂતી। આ જે છે કેવા પ્રકારનો કાર્બન છે? પ્રાથમિક હાઇડ્રોજન ધરાવે છે। આ પ્રાથમિક હાઇડ્રોજન ધરાવે છે એટલે અહીં આપણી પાસે કુલ 6 પ્રાથમિક હાઇડ્રોજન છે। કુલ કેટલા? 6 પ્રાથમિક હાઇડ્રોજન છે વિદ્યાર્થી મિત્રો। હવે આપણે બીજો ઘટક લઈએ। બીજા ઘટક તરીકે CH2 દ્વિતીયક છે તો કુલ 2 દ્વિતીયક હાઇડ્રોજન છે। આપણી પાસે કુલ 2 દ્વિતીયક હાઇડ્રોજન છે। હવે જો મોનોક્લોરિનેશન થાય તો 2 શક્યતા બને। પહેલી શક્યતા આપણે વિચારીએ કે ભાઈ CH3 CH CH3 Cl દાખલ થાય, આને નિપજ X કહું છું।
નિપજ એક્સ આપણને મળે છે. હવે નિપજ એક્સમાં કયો ઘટક? તો દ્વિતીયક હાઇડ્રોજનનું વિસ્થાપન થાય. ચાલો હવે આપણે બીજી નિપજની વાત કરીએ. તો બીજામાં પ્રાથમિક છે. તો પ્રાથમિક તરીકે આપણી પાસે બે શક્યતા છે. અહીંયાથી દૂર થશે કે અહીંયાથી દૂર થશે. બંને કાર્બન શૃંખલા એક સમાન છે એટલે CH3 CH2 CH2Cl અથવા Cl CH2 CH2 CH3 બંને એક જ નિપજ છે. તો એને આપણે નામ આપશું નિપજ વાય. તો અહીંયા આપણને વિદ્યાર્થી મિત્રો કુલ બે નિપજ મળી. એમાં નિપજ વાય છે એ પ્રાથમિક હાઇડ્રોજનનું વિસ્થાપન થાય છે. હવે એક્સનું પ્રમાણ શોધીએ. તો વિદ્યાર્થી મિત્રો એક્સનું પ્રમાણ બરાબર હાઇડ્રોજન પરમાણુની વિદ્યાર્થી મિત્રો એક્સનું પ્રમાણ કઈ રીતે મળશે? હાઇડ્રોજન પરમાણુની સંખ્યા ગુણ્યા સક્રિયતા છેદમાં વાયનું પ્રમાણ. તો તેમાંય તે હાઇડ્રોજન પરમાણુની સંખ્યા ગુણ્યા સક્રિયતા. હવે એક્સની અંદર આ જે એક્સ છે એમાં દ્વિતીયક હાઇડ્રોજન છે એટલે અહીંયા લખશું દ્વિતીયક હાઇડ્રોજનના પરમાણુની સંખ્યા ગુણ્યા સક્રિયતા. અને વાયમાં આ જે વાય છે એ વાયની અંદર પ્રાથમિક હાઇડ્રોજન છે એટલે પ્રાથમિક હાઇડ્રોજનના પરમાણુની સંખ્યા. ચાલો દ્વિતીયક હાઇડ્રોજનના પરમાણુની સંખ્યા કેટલી છે વિદ્યાર્થી મિત્રો? જો અહીંયા આપણને ખબર છે કેટલી છે, કુલ 2 ગુણ્યા એની સક્રિયતા. દ્વિતીયક હાઇડ્રોજન પરમાણુની સક્રિયતા જો અહીંયા ઉપર આપણે લખ્યું છે કેટલી છે? 3.8 છેદમાં વાય. વાયમાં પ્રાથમિક હાઇડ્રોજનની સંખ્યા કેટલી છે? 6 ગુણ્યા એની સક્રિયતા કેટલી છે? પ્રાથમિક હાઇડ્રોજનની સક્રિયતા 1 છે તો ગુણ્યા 1. તો ગુણાકાર કરીએ તો 7.6 ગુણ્યા 6.0. હવે ટકાવારી શોધવી હોય તો વિદ્યાર્થી મિત્રો એક્સની ટકાવારી બરાબર એક્સનું પ્રમાણ છેદમાં કુલ પ્રમાણ ગુણ્યા 100. એક્સનું પ્રમાણ છે 7.6 અને કુલ પ્રમાણ એટલે 7.6 વત્તા 6.0 ગુણ્યા 100 બરાબર 760 છેદમાં 13.60. વિદ્યાર્થી મિત્રો બંનેનો ભાગાકાર કરીએ તો એપ્રોક્સિમેટલી 55% થશે. એપ્રોક્સિમેટલી કેટલું તો થશે? 55%. એવી જ રીતે વાયની ટકાવારી બરાબર વાયનું પ્રમાણ છેદમાં કુલ પ્રમાણ ગુણ્યા 100 6.0 ભાગ્યા 13.60 ગુણ્યા 100 એટલે એપ્રોક્સિમેટલી 45% જેવું થાય અંદાજિત. ફરીથી એકવાર રિપીટ કરીએ વિદ્યાર્થી મિત્રો, ખૂબ અગત્યનો ટોપિક છે. એકવાર આપણે રિવિઝન કરશું તો વધારે સરળતાથી સમજ પડશે. ચાલો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં આપણને પ્રક્રિયકનો ઘટક આપ્યો છે પ્રોપેન. પ્રોપેનનું મોનોક્લોરિનેશન કરે. હવે પ્રોપેનમાં પ્રાથમિક હાઇડ્રોજન 3 વત્તા 3 ટોટલ 6 પ્રાથમિક હાઇડ્રોજન છે અને દ્વિતીયક હાઇડ્રોજન 2 છે. દ્વિતીયક હાઇડ્રોજન 2 છે. હવે જો
આ પ્રાથમિક હાઇડ્રોજનનું વિસ્થાપન થાય તો આપણને નિપજ એક્સ મળે છે. સોરી, દ્વિતીયક હાઇડ્રોજનનું વિસ્થાપન થાય તો નિપજ કઈ મળે છે? એક્સ. અને પ્રાથમિક હાઇડ્રોજનનું વિસ્થાપન થાય તો નિપજ વાય મળે છે. હવે ચાલો બંનેનું પ્રમાણ શોધવા માટે વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ એક્સનું પ્રમાણ છેદમાં વાયનું પ્રમાણ. તો એક્સ કેટલું છે? તો એક્સમાં હાઇડ્રોજન પરમાણુ કેવા? દ્વિતીયક હાઇડ્રોજન પરમાણુની સંખ્યા ગુણ્યા સક્રિયતા. દ્વિતીયક હાઇડ્રોજન પરમાણુની સંખ્યા 2 છે. એની સક્રિયતા, હાઇડ્રોજનની સક્રિયતા 3.8. એવી જ રીતે વાય નિપજનું પ્રમાણ, તો એમાં પ્રાથમિક હાઇડ્રોજનની સંખ્યા ગુણ્યા સક્રિયતા. પ્રાથમિક હાઇડ્રોજનની સંખ્યા 6, એનું પ્રમાણ 1, 1/3.8/5 હોવાથી 1 થશે. એટલે બંનેનો ગુણોત્તર કેટલો થશે? 7.6 ભાગ્યા 6.0. હવે ચાલો એક્સની ટકાવારી, નિપજ એક્સની ટકાવારી, તો એક્સનું પ્રમાણ છેદમાં કુલ પ્રમાણ, એટલે ભાગાકાર કરીએ ત્યારે અંદાજિત પ્રમાણ આપણી પાસે કેટલું છે? 55% છે. એવી જ રીતે વાયની નિપજ વાયની ટકાવારી, તો એ અંદાજિત કેટલી થશે? 45%. વિદ્યાર્થી મિત્રો, હજુ આપણે એક બીજું ઉદાહરણ લઈને વધારે સમજવા પ્રયત્ન કરીએ. ક્લોરિનેશન પહેલાં આપણે સમજશું, પછી બ્રોમિનેશન. ક્લોરિનેશન કરતાં બ્રોમિનેશન પ્રક્રિયા છે ને ધીમી થાય છે, પરંતુ સ્પેસિફિક વધારે છે. ચાલો ફરીથી આપણે એક ઉદાહરણ લઈએ. 2-મિથાઇલ, બીજું ઉદાહરણ છે 2-મિથાઇલ બ્યુટેન. હવે ચાલો 2-મિથાઇલ બ્યુટેનનું બંધારણ દોરું છું. CH3C, CH3H, CH2, CH3. હવે ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક હાઇડ્રોજન છે. હવે જો પ્રાથમિક હાઇડ્રોજનને આપણે સમજીએ. સૌથી પહેલાં આ CH3 પ્રાથમિક હાઇડ્રોજન છે, આ CH3 પ્રાથમિક હાઇડ્રોજન છે, આ CH3 પ્રાથમિક હાઇડ્રોજન છે. ચાલો ક્લોરિનેશન કરીએ છીએ સૂર્યપ્રકાશની હાજરીમાં. મોનોક્લોરિનેશન, અહીંયા ખાસ મોનોક્લોરિનેશન. મોનોક્લોરિનેશન એટલે એક જ ક્લોરિન પરમાણુ એક જ હાઇડ્રોજનનું વિસ્થાપન કરે, -HCl. હવે ચાલો પહેલી નિપજ, પહેલાં CH3 સમૂહ પાસેથી ક્લોરિન આવે તો Cl, CH2, CH, CH3, CH2, CH3. અથવા બીજા નંબરનો એટલે A અને B, તો આ A અને B નંબર ઉપરથી આવે તો લખાઈશું CH3, CH, CH2, CH3, CH2, Cl. આ B નંબર. ચાલો હવે આપણે એક કામ કરીએ, આનું IUPAC નામ લખીએ. IUPAC નામ થશે 1, 2, 3, 4. તો શું લખાશે? 1 ક્લોરો, 2 મિથાઇલ બ્યુટેન. ચાલો આનું IUPAC નામ લખીએ 1, 2, 3, 4. તેનું નામ શું થશે? 1 ક્લોરો, 2 મિથાઇલ બ્યુટેન. એટલે એનો મતલબ વિદ્યાર્થી મિત્રો એવો થાય છે કે આ બંને એક જ નિપજ છે. એટલે એનો મતલબ A અને B એક જ નિપજ આપે છે. હવે પ્રાથમિક હાઇડ્રોજન આપણી પાસે બે પ્રકારના છે, A અને B. A બરાબર B છે, એમાં ટોટલ હાઇડ્રોજનની સંખ્યા કેટલી થશે? 6 હાઇડ્રોજન થશે. પ્રાથમિક હાઇડ્રોજન આપણી પાસે કેટલા થશે? 6. ચાલો હવે આ જે બીજો CH3 સમૂહ છે એની માટે ટ્રાય કરીએ. આ જે છે એ પ્રાથમિક હાઇડ્રોજન જ છે. હવે જો એના હાઇડ્રોજનનું વિસ્થાપન થાય તો નિપજ શું બનશે? CH3, CH, CH3, CH2, CH2, Cl. આનું નામ થશે 1 ક્લોરો, 3 મિથાઇલ
બ્યુટેન. તો એનો મતલબ આ બંને નિપજ કેવી છે? અલગ અલગ છે. આ બંને નિપજ વિદ્યાર્થી મિત્રો કેવી થઈ ગઈ? અલગ અલગ થઈ ગઈ છે. હવે વિદ્યાર્થી મિત્રો, એટલે એનો મતલબ કે આ સી પ્રકારના પ્રાથમિક હાઇડ્રોજનમાં કાર્બનની સંખ્યા કેટલી છે? 3 હાઇડ્રોજન છે. એટલે હવે જો આગળના બીજા હાઇડ્રોજનનો વિચાર કરીએ તો આ હાઇડ્રોજન દ્વિતીયક હાઇડ્રોજન છે. દ્વિતીયક હાઇડ્રોજનને આપણે નામ આપશું ડી નિપજ. તો ડી નિપજમાં હાઇડ્રોજનની સંખ્યા કેટલી છે? 2 હાઇડ્રોજન છે. કેટલા હાઇડ્રોજન છે? 2. તો એની નિપજ આપણને કઈ મળશે? CH3 CH CH3 CH CH3 Cl 2 ક્લોરો 3 મિથાઇલ બ્યુટેન. હવે વિદ્યાર્થી મિત્રો ખાસ અત્યારે આપણે માત્ર ને માત્ર બંધારણીય સમઘટકોની ચર્ચા કરીએ છીએ, અવકાશીય સમઘટકોની કોઈ ચર્ચા કરતા નથી. અત્યારે આપણે નિપજમાં બંધારણીય સમઘટકોની ચર્ચા કરીએ છીએ ને એની જ ટકાવારી શોધવા માટે પ્રયત્ન કરીએ છીએ. એટલે વિદ્યાર્થી મિત્રો ફરીથી અહીંયા આપણને આ જે નિપજ મળી એ સી નિપજ અને આ જે નિપજ મળી વિદ્યાર્થી મિત્રો એ ડી નિપજ. હવે આપણી પાસે એક નિપજ હજુ બાકી રહે છે અને એ નિપજ છે આપણી પાસે ઈ નિપજ. તો એમાં તૃતીયક હાઇડ્રોજન છે. ઈ નિપજમાં તૃતીયક હાઇડ્રોજન એક જ છે. તો એમાં આપણને ઈ નિપજ કઈ બનશે? CH3 C CH2 CH3 CH3 Cl. નામ લખવું હોય તો શું લખાય? 2 ક્લોરો 2 મિથાઇલ બ્યુટેન. 2 ક્લોરો 2 મિથાઇલ બ્યુટેન. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા બધી નિપજની આપણે ચર્ચા કરશું. એટલે બધી નિપજ એ અને બી તો સમાન જ છે. અહીંયા આપણે કીધું એ પ્રમાણે ટોટલ આપણી પાસે ટોટલ હાઇડ્રોજનની સંખ્યા કેટલી છે? 12 3 4 5 6 7 8 9 10 11 12. ટોટલ 12 હાઇડ્રોજન છે આપણી પાસે. એ હાઇડ્રોજનના પ્રકારને આધારે આપણે નિપજની ચર્ચા કરીએ. વિદ્યાર્થી મિત્રો બહુ જ સાદી ને સરળ વસ્તુ સમજવા પ્રયત્ન કરીએ. વિદ્યાર્થી મિત્રો ફરીથી નિપજ એ બરાબર બી નું પ્રમાણ, તો એનું પ્રમાણ કેટલું છે આપણે એ સમજવા પ્રયત્ન કરીએ. તો ચાલો નિપજ એ અને બીમાં બંનેમાં ટોટલ હાઇડ્રોજનની સંખ્યા કેટલી થશે? 6 હાઇડ્રોજન ગુણ્યા પ્રાથમિક હાઇડ્રોજનની સક્રિયતા. તો 6 હાઇડ્રોજન પરમાણુ સંખ્યા 6 ગુણ્યા હાઇડ્રોજનની સંખ્યા 1 એટલે 6 થશે. ફરી રિપીટ કરું. અહીંયા CH2 અને અહીંયા CH2 એટલે ત્યાંથી એક હાઇડ્રોજન દૂર થયો છે. એટલે એનો મતલબ અહીંયા ટોટલ કેટલા હાઇડ્રોજન હશે? ફરીથી એકવાર બંધારણ દોરીને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ વિદ્યાર્થી મિત્રો, વધારે સારી રીતે સમજી શકાય એ માટે. ચાલો CH3 CH CH2 CH3 CH3. હવે જો વિદ્યાર્થી મિત્રો આ એ નિપજ આપે છે અને આ બી. આપણે કીધું એ બરાબર બી. તો એ બરાબર બી નિપજનું પ્રમાણ, તો એમાં કુલ હાઇડ્રોજનની સંખ્યા કેટલી? 6. અને હાઇડ્રોજનનો પ્રકાર કેટલો? પ્રાથમિક હાઇડ્રોજન છે. પ્રાથમિક હાઇડ્રોજન માટે 1. તો ટોટલ કેટલું આવશે? 6 આવશે. ચાલો પછી આપણે સી નિપજ નું પ્રમાણ. ચાલો સી નિપજનું પ્રમાણ. સી નિપજ કયા પ્રકારના કાર્બનનું વિસ્થાપન કર્યું છે? તો સી નિપજમાં આપણે જોઈએ એમ પ્રાથમિક કાર્બન જ છે. એટલે અહીંયાથી વિસ્થાપિત થઈ અને સી નિપજ બને છે. તો એમાં પ્રાથમિક હાઇડ્રોજન જ છે. તો એમાં કાર્બન 3 હાઇડ્રોજન 3 1 ગુણ્યા 3. ચાલો ડી નિપજનું પ્રમાણ.
તો ડી નિપજનું પ્રમાણ આપણે જોવું હોય તો ડી નિપજનું પ્રમાણ આપણે કઈ રીતે લખશું? તો ડી નિપજ આપણને કઈ મળે છે? તો અહીંયા કીધું એ પ્રમાણે દ્વિતીયક હાઇડ્રોજનનું વિસ્થાપન થાય છે. દ્વિતીયક હાઇડ્રોજનનું વિસ્થાપન થાય એટલે આપણને ડી નિપજ બને છે. તો ડી નિપજમાં દ્વિતીયક હાઇડ્રોજન એટલે હાઇડ્રોજનની સંખ્યા 2 અને એનો ગુણોત્તર 3.8. ક્લોરિનેશન માટે ગુણોત્તર પ્રાથમિક જેમ દ્વિતીયક જેમ તૃતીયકનો ગુણોત્તર છે 1:3.8:5. તો અહીંયા જવાબ આવશે 7.6. અને ઈ નિપજમાં આપણે તૃતીયક હાઇડ્રોજન વિસ્થાપન કરીએ છીએ. કયા હાઇડ્રોજન? તૃતીયક હાઇડ્રોજનનું વિસ્થાપન. તૃતીયક હાઇડ્રોજનની સંખ્યા કેટલી? 1 ગુણ્યા એનું પ્રમાણ 5. તો ટોટલ કેટલું થશે? 5. હવે વિદ્યાર્થી મિત્રો, ટકાવારી શોધવી હોય તો ટકાવારી શોધવા માટે આપણે શું કરશું? આપણી પાસે પ્રમાણ આવી ગઈ છે A, B, C અને D. કુલ પ્રમાણ કેટલું થશે? A બરાબર B વત્તા C વત્તા D વત્તા Eનું પ્રમાણ. A વત્તા Bનું 6 વત્તા 3 વત્તા 7.6 વત્તા 5. ટોટલ કરો તો સરવાળો થશે 21.6. એટલે નિપજ A બરાબર Bની ટકાવારી. અહીંયા કુલ આપણને 4 નિપજ બને છે. એમાં પહેલી A બરાબર Bની ટકાવારી કેટલી થશે? તો કુલ કેટલા છે? 6 ગુણ્યા 100 ભાગ્યા 21.6. આપણે હમણાં આગળના સૂત્રમાં કીધું એ પ્રમાણે ફરીથી સૂત્ર લખવું એટલે યાદ આવી જાય. સૂત્રમાં કીધું તો A બરાબર Bનું પ્રમાણ છેદમાં કુલ પ્રમાણ ગુણ્યા 100. તો A અને Bનું પ્રમાણ કેટલું છે? 6 ગુણ્યા 100 ભાગ્યા 21.6. એટલે એપ્રોક્સિમેટલી આપણે એવું કહી શકીએ કે 28% આપણને A બરાબર B નિપજ મળશે. A બરાબર B નિપજ આપણને કેટલા ટકા મળશે? 28%. એટલે ખાસ મજા આવે એવી વસ્તુ વિદ્યાર્થી મિત્રો, આ નિપજ આપણને કેટલી મળશે? 28%. ચાલો ફરી વિદ્યાર્થી મિત્રો, નિપજ Cની ટકાવારી. તો ચાલો નિપજ Cનું પ્રમાણ કેટલું છે? તો 3 ગુણ્યા 100 ભાગ્યા 21.6. એટલે એપ્રોક્સિમેટલી 14% થશે. એપ્રોક્સિમેટલી 14% થશે. એટલે અહીંયા આપણે જે નિપજ C કહીએ છીએ એની ટકાવારી 14% આપણને નિપજ C મળે છે. કુલ 4 નિપજ મળે છે, પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક. એમાં પ્રાથમિક 2 હોય છે. ચાલો નિપજ Dની ટકાવારી. તો Dની ટકાવારી શોધવા માટે ચાલો નિપજ Dમાં દ્વિતીયક છે. દ્વિતીયક એટલે 7.6 છેદમાં 21.6 ગુણ્યા 100. 7.6 ગુણ્યા 100 છેદમાં 21.6. અંદાજિત 35% નિપજ મળે. એટલે નિપજ કેટલી થશે? 35%. અને નિપજ Eની ટકાવારી Eની ટકાવારી કેટલી થશે? તો Eની ટકાવારી માટે આપણે લખશું એ કેટલું મળશે? 5 ગુણ્યા 100 ભાગ્યા 21.6. તો અંદાજિત 23% નિપજ આપણને એ મળે છે. એટલે આપણે એવું કહી શકીએ કે નિપજ આપણને D છે એ 35% અને નિપજ E છે એ આપણને 23% મળે છે. વિદ્યાર્થી મિત્રો, ફરીથી એકવાર આપણે રિપીટ કરી લઈએ. બહુ અગત્યનો પ્રશ્ન છે, સમજ આવી જાય એવો છે, થોડુંક ધ્યાન રાખવું પડે એવું છે. ચાલો સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો આપણે શરૂઆત કરીએ છીએ. અહીંયા આપણી પાસે 2મિથાઇલ બ્યુટેન છે. એમાં ટોટલ 5 કાર્બન છે. એમાં A અને B નંબરનો કાર્બન સમાન છે. A અને B સમાન છે.
પછી સી નંબરનો કાર્બન પ્રાથમિક છે પણ એનું સ્થાન અલગ છે એટલે એમાંથી નિપજ અલગ બને છે. ડીનું સ્થાન અલગ છે, એ દ્વિતીયક પ્રકારનો છે એટલે એમાંથી એક નિપજ બને છે. અને એ પ્રકારનો એક કાર્બન છે જે તૃતીયક છે એટલે એમાંથી આપણને એક નિપજ મળે છે. વિદ્યાર્થી મિત્રો, ટોટલ આપણને 4 નિપજ બને છે. 1, 2, 3 અને 4. એમાં નિપજ 1 છે એની ટકાવારી આપણને કેટલી મળી? 28%. નિપજ બીની સીની કેટલી મળી? તો 14%. અંદાજિત છે, થોડું પ્લસ માઇનસ હોય. ડીની કેટલી મળી? 35%. અને તૃતીયક કાર્બન દ્વારા 23%. એટલે વિદ્યાર્થી મિત્રો, સક્રિયતા તૃતીયક કાર્બનની વધારે છે પણ અહીંયા આપણને મુખ્ય નિપજ તરીકે દ્વિતીયક હાઇડ્રોજનનું વિસ્થાપનથી વધારે મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ એક સ્પેસિફિક રિએક્શન છે. જરૂર પડે ત્યાં જ આપણે એનો ઉપયોગ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, ચાલો એક અલગ ઉદાહરણ આપણે લઈશું, બ્રોમિનેશન. ચાલો બ્રોમિનેશન આપણે લઈએ. CH3 CH, CH3 CH2 CH3. મોનોબ્રોમિનેશન Br2 સૂર્યપ્રકાશની હાજરીમાં ધીમી પ્રક્રિયા છે. આ પ્રક્રિયા ક્લોરિનેશન કરતાં ધીમી છે. હવે વિદ્યાર્થી મિત્રો, ફરીથી આપણે જે ગણતરી કરી હતી એ જ, પણ બ્રોમિનેશનનો દર પ્રાથમિક જેમ દ્વિતીયક જેમ તૃતીયકનો દર છે 1/82/1600. 1/82/1600. હવે જો આપણે પ્રાથમિક હાઇડ્રોજનને આધારે વિસ્થાપિત નિપજ બનાવીએ તો શું બનાવી શકશું? CH3 CH, CH2 CH3 CH2Br. આ નિપજ એ કહું છું. આ બેમાંથી કોઈ પણ ક્લોરિન હાઇડ્રોજન વિસ્થાપન થાય તો આની માટે આપણે નિપજનું પ્રમાણ, એનું પ્રમાણ શોધવું હોય તો કઈ રીતે શોધશું? 6 × 1 = 6 થશે. ચાલો, આ હાઇડ્રોજનનું વિસ્થાપન થાય એટલે પહેલાં આપણે જે વિસ્થાપિત કર્યું વિદ્યાર્થી મિત્રો, એ આ બંનેનું વિસ્થાપિત કર્યું એટલે એને આપણે નિપજ એ કીધું. હવે આપણે આનું વિસ્થાપિત કરીએ ફરીથી. પ્રાથમિક કાર્બન જ છે તો નિપજ બનશે CH3 CH, CH3 CH2 CH2Br. એને બી નામ આપ્યું તો બીનું પ્રમાણ, નિપજ બી કીધી, બીનું પ્રમાણ કેટલું થશે? હાઇડ્રોજન 3, સક્રિયતા 1 એટલે 3 થશે. ચાલો, હવે વિદ્યાર્થી મિત્રો, એના પછી આપણે આનું પ્રમાણ જોઈએ તો CH3 CH, CH3 CH, CH3Br. એને નિપજ આપણે સી તરીકે લઈએ તો સીનું પ્રમાણ આપણી પાસે થશે 82/2 એટલે 164 થશે. 82/2 એટલે 164. એટલે હવે આપણી પાસે એક છેલ્લું નિપજ છે. છેલ્લી નિપજમાં આપણે તૃતીયક કાર્બનનું વિસ્થાપન કરીએ તો નિપજ ડી મળે એટલે CH3 C, CH3Br, CH2 CH3, નિપજ ડી. તો ડીનું પ્રમાણ, તો ડીમાં આપણી પાસે હાઇડ્રોજન કેટલા છે? 1 અને એની સક્રિયતા કેટલી છે? 1600. તો એનો મતલબ એનું પ્રમાણ થશે 1600. એટલે અહીંયા પ્રમાણ કેટલું થશે? કુલ પ્રમાણ ગણીએ તો 9. અહીંયા કુલ આ નિપજ સીનું પ્રમાણ ગણીએ તો કુલ થશે 164 અને આનું પ્રમાણ ગણીએ તો 1600. ખૂબ વધુ છે એટલે આપણી પાસે આ જે નિપજ મળે ડી એ મુખ્ય નિપજ બને. એટલે બ્રોમિનેશન અને ક્લોરિનેશન બંનેમાં ખાસ અગત્યની વસ્તુ ખાસ યાદ રાખવું, મોસ્ટ આઈએમપી ખાસ યાદ રાખવું, ક્લોરિનેશન ખૂબ સક્રિય
અને લેસ સિલેક્ટિવ. લેસ સિલેક્ટિવ એટલે નિપજ ચોક્કસ રીતે નક્કી ન કરી શકાય. બ્રોમિનેશન ધીમી પ્રક્રિયા છે એટલે ઓછી સક્રિય. અને મોર સિલેક્ટિવ. મોર સિલેક્ટિવ એટલે ચોક્કસ પ્રથમ તૃતીયક બ્રોમો નિપજ બને, તૃતીયક ન હોય તો દ્વિતીયક બ્રોમો નિપજ બને, અને દ્વિતીયક ન હોય તો પ્રાથમિક બ્રોમો નિપજ બને. એટલે અહીંયા પ્રક્રિયામાં કઈ નિપજ બનશે એ પહેલેથી આપણે અગાઉથી નક્કી કરીને કહી શકીએ છીએ. જેમ કે CH3C, CH3, CH3, CH2, CH, CH3, CH3 અને એનું બ્રોમિનેશન કરો છો Br2. મોનોબ્રોમિનેશન સૂર્યપ્રકાશની હાજરીમાં -HBr દૂર થાય તો મુખ્ય નિપજ કઈ બને? તો અહીંયા ખાસ વિદ્યાર્થી મિત્રો આ પ્રાથમિક કાર્બન, પ્રાથમિક, પ્રાથમિક, પ્રાથમિક અને પ્રાથમિક છે. પછી આપણે આ લઈએ તો એ તૃતીયક છે, આ લઈએ તો દ્વિતીયક, અને આ લઈએ તો ચતુર્થક કાર્બન છે. તો અહીંયા સૌથી વધારે મોનોબ્રોમિનેશનથી મુખ્ય નિપજ તૃતીયક બ્રોમો નિપજ બને. તૃતીયક બ્રોમો નિપજ એટલે કઈ મુખ્ય નિપજ થશે? CH3C, CH3, CH3, CH2C, CH3, CH3Br આ મુખ્ય નિપજ બનશે. કેમ કે આનું પ્રમાણ 1600 હશે. જો પ્રાથમિકમાં 1, 2, 3, 4 ને 5 કાર્બન છે તો 5 ગુણ્યા 3 એટલે 15 પ્રાથમિક હાઇડ્રોજન છે. તો 15 ગુણ્યા 1 બરાબર 15 થશે. પછી 2 દ્વિતીયક હાઇડ્રોજન છે તો 2 ગુણ્યા 82 બરાબર 164, અને 1 તૃતીયક હાઇડ્રોજન છે એટલે 1 ગુણ્યા 1600 બરાબર 1600 થશે. એટલે મુખ્ય નિપજ તરીકે આપણને તૃતીયક હેલાઇડ જ બને. એટલે બ્રોમિનેશનમાં તૃતીયક હેલાઇડ મુખ્ય નિપજ મળે. વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ. વિદ્યાર્થી મિત્રો આપનો ખૂબ ખૂબ આભાર. આનું વારંવાર પુનરાવર્તન કરજો. જુદી જુદી રીતે MCQ પૂછાય છે. હેલોજનયુક્ત કાર્બનિક સંયોજનમાં આપણે વધારે ઊંડાણથી ચર્ચા કરશું, અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે આયોડિનેશન, ફિંકલસ્ટીન રિએક્શન અને સ્ક્વાર્ટ્ઝ રિએક્શનનો આપણે અભ્યાસ કરશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.